નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો અંબાલાલ પટેલની આગાહી પર મંત્રીઓની નજર। મિત્રો, સચિવાલયથી માંડીને મંત્રીમંડળના સભ્યો કાકાની રાજકીય આગાહી સાચી પડે તેની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા આતંકવાદી હુમલાની આગાહી સાચી પડ્યા બાદ તો અંબાલાલ પટેલ રાજકીય ભવિષ્યવાણી શું કરે છે તેની ચર્ચા રાજ્યના મંત્રીઓ કરતા થયા છે। મિત્રો, થોડા દિવસ અગાઉ અંબાલાલ પટેલે ગુજરાતમાં 19 મે સુધીમાં રાજકીય ફેરફારની વાત કરતા હતા અને ઘણા રાજકીય નેતાઓ ખુશ થઈને સામે ચાલી અંબાલાલ ભવિષ્યવાણી કરે તેના દાખલા આપી રહ્યા છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુદ્ધ વિરામ પછી ભારતનો મોટો નિર્ણય। મિત્રો, ભારત સરકારે હવે 33 બંધ કરાયેલા એરપોર્ટમાંથી 32 પર કામગીરી શરૂ કરવાનો આદેશ આપી દીધો છે। મિત્રો, તમામ પ્રકારના વિમાનો ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે। બાકી રહેલું શ્રીનગર એરપોર્ટ પણ આજથી કાર્યરત થઈ જશે। મિત્રો, આ સાથે ભારતે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ ખોલી દીધું છે અને ભારત અને પાકિસ્તાનના તણાવના કારણે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો 27 મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનની વકી। મિત્રો, દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચોમાસાનું 27 મેના રોજ કેરળમાં આગમન થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે। સામાન્ય સમય કરતા આ વખતે મિત્રો ચોમાસું 5 દિવસ વહેલા આવવાની આગાહી કરી નાખવામાં આવી છે અને આ ચોમાસામાં ખરીફ પાકની વાવણી અને તેને સારો પાક મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અને મિત્રો, વિતેલા 2 વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું વધારે સમય રહેનાર હોવાનું અનુમાન હવામાન નિષ્ણાંતોએ આપ્યું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો કેળાના પાક જમીન દોસ્ત। મિત્રો, કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લાના મહુવા સહિત અનેક વિસ્તારોમાં અકાળે વરસાદ પડ્યો હતો અને મિત્રો જેના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે। મિત્રો, ખાસ કરીને આંબા અને કેળ જેવા બાગાયતી પાકોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। મિત્રો, હાલ કેળાના પાકની તૈયારીનો સમય હોય ત્યારે આ અનિયંત્રિત વરસાદને કારણે પાક બગડવાની સ્થિતિ સર્જાય છે। મિત્રો, જેથી ખેડૂતોએ સહાયની માંગ પણ કરી નાખી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં માવઠાની આગાહી। મિત્રો, ગુજરાતમાં આવતા દિવસોમાં માવઠાની સાથે ઉકળાટ રહેવાનો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ સુધી માવઠાની શક્યતા છે। મિત્રો, જે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય। મિત્રો, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે અને મિત્રો તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના પણ છે। મિત્રો, રવિવારે 19 તાલુકામાં વરસાદ હતો, જેમાં કલ્યાણપુરમાં સૌથી વધુ 2.83 ઇંચ વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએની મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાય। મિત્રો, ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની પરિસ્થિતિ સામાન્ય થતા સીએની મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાય છે। મિત્રો, હવે સીએની પરીક્ષા 16 મે થી 24 મે સુધી લેવાશે। મિત્રો, નોંધનીય છે કે ICAIએ જાહેરનામું બહાર પાડીને આ જાહેરાત કરી નાખી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ગુજરાતમાં નવી 5 મેડિકલ કોલેજ બનવાની શરૂ। મિત્રો, વર્ષ 2024 અને 25માં રાજ્યમાં નિસર્ગની સેવાઓ સુદૃઢ બનાવવા માટે BScની 500 સીટ અને 5 નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી। મિત્રો, જેની કામગીરી હાલ ચાલી રહી છે। મિત્રો, મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી ચાલી રહી છે। રાજ્ય સરકાર દ્વારા નિસર્ગની સારવારની ક્ષમતામાં વધારો કરવાના હેતુથી સમયાંતરે આરોગ્યલક્ષી વિવિધ તાલીમ આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજના શૈક્ષણિક સમાચાર। મિત્રો, રાજ્ય શિક્ષણ બોર્ડના સૂત્રો મુજબ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે તારીખ 12મીએ જિલ્લા શિક્ષણ તંત્રને હાર્ડ કોપીમાં પ્રમાણપત્ર અને ગુણપત્ર મોકલાશે અને તારીખ 13મીએ શાળાઓને અપાશે। મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક પરીક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની
પરીક્ષામાં પાસ અથવા તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર અને ગુણપત્રક અને ગુજકેટનું પરિણામ ઉપરાંત સ્કૂલ રેકોર્ડ સહિતનું તમામ સાહિત્ય તારીખ 12મીએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને મોકલવા માટે 12મીએ રવાના કરવામાં આવી દીધું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો। મિત્રો શેર બજારમાં આકર્ષક ઉછાળો અને ડોલર ઇન્ડેક્સમાં પણ નજીવા ઉછાળાને પગલે કિંમતી ધાતુ એટલે કે મિત્રો સોનું બજારની તેજીને બ્રેક લાગ્યો છે। મિત્રો MCX નું સોનું આજે 2.66% અર્થાત 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તૂટ્યું છે। મિત્રો જ્યારે MCX ચાંદી 500 રૂપિયાથી વધુ તૂટી છે। મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર, યુક્રેન રશિયા પણ શાંતિ કરાર માટે સહમત થયા હોવાની સાથે જીઓ પોલિટિકલ ક્રાઇસિસમાં ઘટાડો થયો છે, જેને લીધે મિત્રો ભાવમાં ઘટાડો થયો છે। અમદાવાદમાં મિત્રો સોનાની કિંમત જે મિત્રો 1,01,500 રૂપિયા હતી તે મિત્રો હવે 3,000 રૂપિયા સસ્તું થયું છે અને શનિવારે ભાવ 98,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો અને મિત્રો ચાંદી 96,500 રૂપિયા પ્રતિ કિલો પર કોટ થઈ હતી। તો મહેસાણામાં ફાયર સેફટી અને એનઓસી વગર ધમધમતી 38 શાળાઓને નોટિસ। મિત્રો મહેસાણા જિલ્લાની 38 શાળાઓ એવી છે જેમની પાસે શાળાના ઓરડા છે, શિક્ષકો છે, અનુભવ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ નવા સત્રમાં બાળકોને શાળાઓ બોલાવીને અભ્યાસ નહીં કરાવી શકે। મિત્રો કારણ કે આ શાળાઓ પાસે ફાયર એનઓસી નથી। મિત્રો આવી શાળાને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે અને જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ બંધ કરવા સૂચના આપી દીધી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરી નાખીએ તો કચ્છમાં જનજીવન સામાન્ય થયું। મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ કચ્છની બોર્ડર પર સ્થિતિ શાંત છે। કચ્છના તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે અને બજારોમાં સામાન્ય સ્થિતિ દેખાય છે। મિત્રો ભુજની બજારો ખુલી છે અને મિત્રો નોંધનીય છે કે ગઈકાલે રાત્રે ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ બ્લેક આઉટ આપવામાં આવ્યું હતું। પછી રાત્રે 10 વાગ્યાથી અત્યાર સુધી કોઈ જ ડ્રોન હુમલો થયો નથી, તેથી લોકોએ શાંતિનો શ્વાસ લીધો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં નવી આગાહી। મિત્રો રાજ્યમાં ફરી નવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે સમગ્ર વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને વિવિધ વિસ્તારોમાં 2 થી 3 દિવસ સુધી વરસાદ પડી શકે છે। આવનાર 3 દિવસ પછી ફરી ગરમી વધશે અને આ દરમિયાન ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી જઈ શકે છે। મિત્રો આમ પહેલા વરસાદ અને પછી ગરમી ગુજરાતીઓને હેરાન કરી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાકિસ્તાનને કોઈ રાહત નહીં। મિત્રો ભારતે પાકિસ્તાન સામે અનેક દંડાત્મક પગલાં લીધા છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે। મિત્રો હવે સરકારી સૂત્રોના હવાલા મુજબ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ચાલુ રહેશે। ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા બાદ આ સ્પષ્ટતા આવી છે। મિત્રો સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત દ્વારા 23 એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ જાહેર કરાયેલા પગલાં અસરકારક રહેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ખેતી પાકના નુકસાનનો સર્વે શરૂ। મિત્રો આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતીને ભારે નુકસાન થયું છે। હવે આણંદમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અને મિત્રો રાજ્ય સરકારના નિયમો અનુસાર ખેતી પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને મિત્રો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના નિયમો મુજબ નુકસાની પેટે સહાયની ચૂકવણી કરવામાં આવશે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં માવઠું બોલાવશે ધબધબાટી। મિત્રો ગુજરાતમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ માવઠાએ ખેડૂતોની માઠી દશા બેસાડી દીધી છે। મિત્રો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ વરસાદી માહોલ સાથે ગરમીનો ઉકળાટ રહેશે અને આગામી 48 કલાક ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાનો છે। મિત્રો 3 દિવસ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદની વધુ અસર રહેશે અને રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરી નાખવામાં આવી છે અને હવામાન વિભાગની ગરમી અને વરસાદને લઈને આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરાય છે અને મિત્રો તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે સરકારની ખાસ સ્કીમ।
મિત્રો, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2017થી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે. બધી સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ લાભ મળે છે. મિત્રો, આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન 3 હપ્તામાં 5,000 રૂપિયા આપવામાં આવે છે. અને મિત્રો, આ રકમ 2,000 અને ત્રીજા હપ્તા તરીકે 1,000 રૂપિયા એમ મિત્રો 2 હપ્તામાં આપવામાં આવે છે. મિત્રો, આ પૈસા ચોક્કસ પોષણ અને આરોગ્ય શરતો પૂર્ણ કરવા માટે આપવામાં આવે છે. અને મિત્રો, સંસ્થાકીય પ્રસૂતિ પછી લાયક મહિલાઓને જનની સુરક્ષા યોજના હેઠળ રોકડ પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અટલ પેન્શન યોજનામાં મળશે 5,000 રૂપિયા. મિત્રો, સરકારની આવી ઘણી યોજનાઓ છે જેણે રોકાણકારોનું ભવિષ્ય સુરક્ષિત કરી નાખ્યું છે. આમાંથી એક અટલ પેન્શન યોજના છે. મિત્રો, અટલ પેન્શન યોજના 18 થી 40 વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટે છે. મિત્રો, આ એવા લોકો માટે છે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલ પેન્શન રકમના આધારે બદલાય છે. મિત્રો, યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલ યોગદાનના આધારે ગ્રાહકને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે. અને મિત્રો, રોકાણકારોને 1,000 રૂપિયા અથવા તો 2,000 રૂપિયા અથવા તો 3, 4 અને 5 રૂપિયાની એટલે મિત્રો 5,000 રૂપિયાની ગેરંટીકૃત માસિક પેન્શન મળશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને 222 કરોડની આર્થિક સહાય. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિલા સશક્તિકરણ અને માતૃત્વ સ્વાસ્થ્ય સુધારવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત નાણાકીય વર્ષમાં નમો યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો, આ યોજનાના અમલીકરણથી રાજ્યના મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માતૃ દિવસ નિમિત્તે આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા 1 વર્ષમાં નમો યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓને નોંધણી કરાવી છે. જેમાંથી લગભગ 4 લાખ માતાઓને 222 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. તો પાકિસ્તાનને વધુ એક ઝટકો. મિત્રો, ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપી દીધો છે. ભારતે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી નાખી છે. મિત્રો, આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગે માટે લાગુ પડવાનો છે. મિત્રો, અગાઉ ભારતે તમામ પ્રકારની આયાત અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજાવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માવઠાનો માહોલ ખેડૂતોને માટે ખાસ સૂચના. મિત્રો, રાજ્યમાં ખરા ઉનાળાના તડકા વચ્ચે માવઠાની આગાહી કરી નાખવામાં આવી છે. જેમાં મિત્રો, ખેડૂતોને ગોંડલ માર્કેટ યાર્ડ તરફથી ખાસ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોને જરૂર પૂરતો માલ ઢાંકીને વેચવા માટે લાવવો. તેમજ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોએ લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરી નાખવી. મિત્રો, યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓને છાપરામાં મૂકવા અને વેપારીઓને સૂચના આપી દેવાય છે. અને મિત્રો, ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો CR પાટીલનો મહત્વનો નિર્ણય. મિત્રો, સુરત ખાતે યોજાયેલ ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે પહલગામ હુમલાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. હુમલાનો બદલો નહીં લેવામાં આવે ત્યાં સુધી તેઓ કોઈ પણ કાર્યક્રમમાં સન્માનમાં આપવામાં આવતી કોઈ પણ વસ્તુ કે ગિફ્ટ નહીં સ્વીકારે. મિત્રો, તેમણે પહલગામ હુમલાને લઈને સ્ટેજ પર આપવામાં આવતી મોમેન્ટો નહીં સ્વીકારવાનો અડગ નિર્ણય કરી નાખ્યો છે. મિત્રો, પાટીલના નિર્ણયથી લાગે છે કે ભારત હવે તાજેતરમાં જ બદલો ચોક્કસ લઈ રહેવાનું છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વેસ્ટિંગ લિસ્ટના ટિકિટના નિયમો બદલાયા. મિત્રો, રેલવેએ 1 મેથી વેઇટિંગ લિસ્ટ ટિકિટના નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે. મિત્રો, જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઉં કે તમે ઓનલાઈન કે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હશે અને તમે વેઇટિંગ લિસ્ટમાં હશો તો હવે તે સ્લીપર એસી કે કોચમાં મુસાફરી કરી શકશો નહીં. મિત્રો, જો તમે ભૂલથી પણ મુસાફરી કરશો તો તમારે દંડ ભોગવવો પડશે. મિત્રો, જેમાં એસી કોચમાં મુસાફરી કરનારને 440 રૂપિયા અને સ્લીપર કોચમાં મુસાફરી કરનારને 250 રૂપિયાનો દંડ થવાનો છે. મિત્રો, વેઇટિંગ લિસ્ટ ટિકિટ હશે તો માત્ર જનરલ કોચમાં મુસાફરી કરી શકશો. મિત્રો, તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગી રહ્યા છો તો આ સમાચાર જાણી લેજો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો સુમલ ડેરીના ખેડૂતોના હિતમાં સારો નિર્ણય. મિત્રો, સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે
સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં રાજકોટ બાદ હવે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોના હિતમાં સુમુલ ડેરીએ ફેટનો ભાવમાં વધારો કરી નાખ્યો છે. મિત્રો કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયાથી વધારી 870 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે, જેથી મિત્રો પશુપાલકોને મોટો ફાયદો થવાનો છે. જ્યારે મિત્રો ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 800 થી 10 થી વધારીને 830 રૂપિયા કરવામાં આવ્યા છે. મિત્રો આ ફેટના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશભરના ખેડૂતો માટે ખુશ ખબર. મિત્રો દેશભરના ખેડૂતો માટે સૌથી મોટી ખુશ ખબર આવી ગઈ છે. પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની સંભવિત તારીખ નક્કી સામે આવી છે. પહેલા 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો, જે મિત્રો તમે બધા જાણો છો. મિત્રો જેમાં 2.4 કરોડ મહિલાઓ સહિત કુલ 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો. મિત્રો 3 મહિના પૂરા થયા હોવાથી 20મો હપ્તો આ મહિનામાં આવી શકે છે. મિત્રો ગત વખતે 2.4 કરોડ મહિલાઓ સહિત કુલ 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો, જે મિત્રો લાભ હવે આ વધી શકે છે. કારણ કે મિત્રો જો તમે પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભર્યું હોય છે અને KYC બાકી હશે તો 20મો હપ્તો તમારો નહીં આવ્યો હોય, અને જો મિત્રો તમે KYC પૂર્ણ કરી લેશો તો તમારો 20મો હપ્તો આવી જશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે. મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ભર ઉનાળા વરસાદની આગાહી કરી નાખી છે અને વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે અને રાજ્યમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે તોફાની અથવા તો કમોસમી વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે. મિત્રો 3 મે થી 10 મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી નાખવામાં આવી છે.